ફાઇનલી મિત્રો લક્ષાએ કીધું એમ આપણે અહીંયા પહોંચી ગયા છે. હાલો સતીભાઈ, આ વખતે 6 મારવાની છો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ. તો ભાઈ આજના બ્લોગમાં આપણે જવાનું છે ક્રિકેટ રમવા માટે, અને એ પણ ખારમાં. તો ભાઈ સતીશભાઈ છે ને એને ગાડી કાઢી લીધી છે, તો હાલો એમાં બેસી જાય અને જવાનું છે આપણે ખાર. મળીએ ત્યાં. તો મિત્રો આપણી બધી ગાડીઓ આવી ગઈ છે. એક અહીંયા બધા જો અહીંયા ભેગા થઈ ગયા છે. તો ભાઈ રસ્તામાં આવી ગયું છે સતીશભાઈ, જીમમાં જાય ને એ જીમ આવી ગયું છે સતીશભાઈ. તો આપણે એમાં અત્યારે જવાનું આપણે નથી, એટલે એને બાય બાય કહી દઈએ. તો ભાઈ અહીંથી છે ને ખાર શરૂ થઈ ગયું છે. આ બધું જે દેખાય એ ખાર છે આખું. આણી ભાઈ તો આખી એકદમ ખુલ્લી જમીન તમને દેખાતી છે. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ખારના મેદાનમાં. હા, તમે જોઈ શકો છો. અને આપણી ગાડીઓ એક અહીંયા જાય છે, બાકી બે સામે. અને એકદમ ખુલ્લું મેદાન હો ભાઈ, ચારે બાજુ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ખારમાં, અને વિચારીએ છીએ કે ક્યાં રમવું એમ. તો સતીભાઈ ગાડી પણ ભાગ કરી દીધી એની. સતીભાઈ હવે લાગે છે હે તો પહોંચી જમીન છે, એટલે જ તે વિચારીએ છીએ કે રમવું કે નહીં. ફાઇનલી મિત્રો લક્ષાએ કીધું એમ આપણે અહીંયા પહોંચી ગયા છે. અને જો આપણે આ લોકો બધા પીચ છે ને નક્કી કરે છે, જો પીચ નક્કી થાય ને તમે ગ્રાઉન્ડ જોવો ખાલી યાર, તમને આવી મોજ છે ને સિટીમાં નહીં આવે. આપણે આ ગામડા જેવી મોજ છે. તો ભાઈ અહીંયા છે ને પીચની ગોઠવણ થાય છે. અરે અહીંયા ભાઈ છે ને અહીંયા સ્ટમ્પ ગોઠવાય છે, અને સામે છે ને આપણું જે બોલિંગ કરવાનું જે પીચ આવે ને એ ગોઠવાય છે, ગોઠવીને આવે છે. ફાઇનલી મિત્રો પીસનું બધું સેટિંગ થઈ ગયું છે. આપણે વિસ્તાર કરવી છે. આ બધા જો કેવી રીતના ચાલુ કરે. જો આ તો નકરી રાયડું જ નાખશે, કારણ કે એ કામ જ છે. તો મિત્રો બિના રહેજો વ્લોગમાં. ક્રિકેટ રમીને આપણે આખો વ્લોગ જોવાનો. અને અહીંયા છે ને પવન સારો આવે છે, એટલે એ સારું છે. જો હજી આવ્યા જતો સતીભાઈને પાણી પીવાનું પણ મન થઈ ગયું. જો આમ ન હોય આવ પછી થોડુંક રાવા દેજો મારી હાટું છે. હા વાંધો નહીં, તો વાંધો નહીં. ટાડું છે કે ટાડું છે કે? હા તો વાંધો નહીં. હાલો હાલે ભાઈ, ટીમ પાડવાનું કંઈક કરો ને સતીભાઈ. હવે ટીમ પાડી હાલો ભાઈ, ટીમ પડી જાય પછી તમને મળું. આપણે ગમતું જ જાય છે. તમે જોઈ જુઓ લક્ષ્યની પાછળ જોવા નાના બાળકોથી માંડીને બધા રમવા જ આવ્યા છે ને આનંદ માણવા છે. જોજો. તો ભાઈ બોલિંગમાં અત્યારે આવી ગયા છીએ. સતીભાઈ મસ્ત બોલિંગ કરવાની, બરોબર આઉટ કરી દેવાના છે બધા. લાવો સિગમ. તો ભાઈ સિગમ આવી ગઈ છે, એનર્જી આવી ગઈ છે આપણી. તો હાલો બોલિંગ અહીંયા કરે છે, અને અમારે જવાનું છે ફિલ્ડિંગમાં, અને સામે હાલે છે બેટિંગ. તો ચાલો હવે ફિલ્ડિંગ ભરીએ. તો ભાઈ બેટિંગમાં અમારો વારો આવી ગયો છે. હલો શીખ. અરે નો ગે અહીંયા ક્રિકેટ મેચ શરૂ છે, અને તમને દેખાડું. જો આ જે આખી લાઈન દેખાય ને એટલામાં એરપોર્ટ છે. બાકી તો અહીંયા બધા જો તમને એરપોર્ટ ઝૂમ કરીને બતાવી દો. જો અહીંયા છે આ જે આખી લાઈન બતાય. અત્યારે તો નહીં બતાય, પણ હમણાં અમે ઊભા હતા ને તો ત્યાંથી એક પ્લેન ઉડીને ગયું, ત્યારે ખબર પડી કે અહીંયા એરપોર્ટ છે એમ. પવન બહુ છે, તમે જોઈ શકો છો. પવનના વાળ બાળ બહુ ઉડે છે. આપણી ક્રિકેટ મેચ ચાલુ જ છે, બધા રમે જ છે. એક મેચ સતીશ બાપુએ જીતાડી દીધી છે, એટલે દાદા ટેન્શન ન લેતા. જો આ બધા જો આપણા ટંટણિયા શેરીના બાળકો રમે છે. અત્યારે બીજી મેચ શરૂ છે. હા હાલો ભાઈ, 6 જાય છે કે નહીં જોઈએ. હાલો નો ગઈ. હાલો ભાઈ, હાલો સતીભાઈ, આ વખતે 6 મારવાની છો. હાલો ભાઈ, દડો આવે છે. એ લ્યો વિકેટ.
આમ ન હોય હા આમ ન હોય તો ભાઈ અત્યારે છે ને મેચ પૂરી થઈ ગઈ છે અમારી અને સનસેટ પણ થઈ ગયો છે અને કેટલા વાગ્યા એ તમને બતાવી દઉં કેટલા 7 વાગ્યા છે તો હવે અત્યારે જઈએ છીએ ઘરે અને સતીભાઈ ગાડી પણ શરૂ કરી દીધી છે તો હાલો હવે નીકળી જઈએ ગાડી બે જઈએ હાલો હવે કાઢો તો ભાઈ છે ને અહીંયા જો જે આ રસ્તો જાય કે નહીં એ અંદર સીધો એરપોર્ટે જાય છે એરપોર્ટ તમને હમણાં દેખાય જો આ છે એરપોર્ટનો ગેટ બહારથી જ દેખાય આપણે અંદર નહીં જવાનું ખોટું આપણે સીધે સીધો ઘરે જવાનું છે તો ભાઈ ઘરે પહોંચી ગયા અને નાય કરવીને પણ બેહવા બહાર જો સતીભાઈ કપડાં બદલાઈ નાખ્યા છે મેં નથી બદલાવ્યા કેમ કે નાયા એમ કરવા માટે કેમ કે આખું બધું દૂર દૂર થઈ ગયું હતું ને એટલે પછી નાહી લીધું ઘરે આવીને તો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો બાય બાય